જોવા મળી છે। હવે ચોમાસું માથે છે, સાથે તહેવારો પણ આવી રહ્યા છે, તાજિયા આવી રહ્યા છે, સાથે ગણપતિ પણ આવી છે, સાથે દશામાં પણ આવશે, તો આ તરાપા જરૂર પડશે। તો પછી આ તરાપાની આ દયનીય હાલત જે રીતે વડોદરા શહેરમાં ગત વર્ષોમાં પૂરના પાણી આવ્યા હતા અને પૂરના પાણી આવે એ દરમિયાન 32 લાખ રૂપિયાના ખર્ચે તરાપા બનાવેલા। તરાપા ચોમાસાની અંદર ક્યાં પણ પાણી ભરાઈ જાય તે વિસ્તારોમાં મૂકવાના હતા અને ત્યાં જથી કોઈને બચાવી શકાય, પરંતુ હાલ વોર્ડ નંબર 17ની કચેરી છે, 17ની કચેરીમાં અસંખ્ય તરાપા પડી રહ્યા છે, ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે। અત્યારે મીડિયા જ્યારે અહીંયા આવી છે ત્યારે ઝાડી ઝાકડા કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અધિકારી પોતે પોતાનો બચાવ કરી રહ્યા છે। હવે આગામી દિવસોમાં તાજિયાનો પણ તહેવાર છે, ગણપતિ છે, વિસર્જન આવશે, સાથે દશામાનું પણ વિસર્જન આવશે, ત્યારે પણ તરાપાની જરૂર પડશે। પરંતુ ક્યાંક જોઈ શકાય કે કેટલાય મહિનાઓથી આ તરાપા અહીંયા પડી રહ્યા છે અને સાથે સડી રહ્યા છે। જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ પડી રહે તો સડી જતી હોય છે। હાલ આ વોર્ડ નંબર 17માં તરાપા પડી રહ્યા છે અને ઝાડી ઝાકડાથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। મીડિયા આવી છે ત્યારે ઝાડી ઝાકડા કાપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બિન આવડત અને કમિશનર સાહેબ જે રીતે મિટિંગો કરી રહ્યા છે, મિટિંગોમાં આનું પણ એક સૂચન કરે ક્યાંક કઈ વસ્તુ પડી રહી છે એને બહાર કાઢવામાં। આ જનતાના વેરાના રૂપિયા છે, કોઈ અધિકારીના કે કોઈ મેયર, ચેરમેન, કમિશનરના રૂપિયા નથી, જેથી કરીને જનતાના રૂપિયાનો સારામાં સારો ઉપયોગ કરે તેવી અમારી માંગ છે।